પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. લુકની લખેલી સુવાર્તા 2 અધ્યાય 1-3 કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, તે દિવસોમાં કેસર અગસ્તસે એવો ઠરાવ બહાર પાડ્યો કે સર્વ દેશોના લોકોના નામ નોંધાય. કુરેનિયસ સિરિયા પ્રાંતનો હાકેમ હતો. તેના વખતમાં વસ્તીની એ પ્રથમ ગણતરી થઈ હતી. બધા પોતાના નામ નોંધાવા સારું પોતપોતાના શહેરમાં ગયા. દુનિયામાં જ્યારે રાજાઓ ઠરાવો બહાર પાડે છે, આપણને એવું લાગે કે આ પાર્લામેન્ટ દ્વારા, રાજાઓ દ્વારા બહાર પાડવામાં આવે છે. હકીકતમાં પૃથ્વી પર પ્રભુ પોતાની યોજના પાર પાડવાને માટે આવા ઠરાવો રાજાઓ દ્વારા બહાર પડાવે છે. અહીંયા પણ કેસર અગસ્તસ છે એ ઠરાવ બહાર પાડે છે. એમનું નામ છે કેસર અગસ્તસ, પરંતુ પ્રભુનું કામ એ કરી રહેલો છે. શા માટે? કે પ્રભુએ ભવિષ્યવાણી, પ્રબોધકોએ ભવિષ્યવાણી કરી હતી, અને એ ભવિષ્યવાણીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ એ બાબત ત્યાં છે. અને આ યુસુફ અને મરિયમ તો અલગ જગ્યા પર રહેતા હતા, અને એના લઈને લોકો પોતપોતાના વતનમાં જાય છે. આજે ચૂંટણી હોય છે તો શું કરવામાં આવે છે? પોતપોતાના વતનમાં જાય છે. કંઈ પણ હોય તો પોતપોતાના વતનમાં જાય છે, અને ત્યાં પોતાના વતનમાં એ લોકો હરેક પ્રસંગો પણ ઉજવે છે. તો એવી રીતના જ અહીંયા પણ એ પ્રસંગને પાર પાડવાને માટે પ્રભુ આ રાજા દ્વારા ઠરાવ બહાર પાડે છે, અને યુસુફ અને મરિયમ એ જગ્યા પર જાય છે. કેમ કે એ જગ્યા પર જવાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે ક્યાં જન્મશે એની ભવિષ્યવાણી સાચી પડશે. સાચી એટલે કે પ્રભુએ જે એકવાર ભાખી દીધું, ભવિષ્ય ભાખી દીધું પ્રબોધકોએ, તો પ્રભુ એ ભવિષ્ય ભાખવાવાળા છે. પ્રભુ એ ભવિષ્ય આપવાવાળા છે પ્રબોધકોને. તો એ કોઈ પણ રીતે એ પૂર્ણ કરશે જ. પછી દયાળુ રાજાનો પણ ઉપયોગ કરી શકે છે, અને એવા ક્રૂર રાજાઓનો પણ ઉપયોગ કરી શકે છે. આ જગ્યામાં જોઈએ તો ઘણાએ વિરોધ પણ કર્યો હશે કે હવે શું થઈ ગયું કે તને આ બધું કરવા લાગ્યો. એવી રીતના રાજાનો વિરોધ પણ કર્યો હશે, પરંતુ એ પ્રભુની આજ્ઞાનું પાલન કરીને એ પ્રમાણે કરી રહ્યા છે. પ્રભુની ઈચ્છા હતી કે આ પ્રમાણે થાય, અને તે પ્રમાણે એ કરે છે. તમારા અને મારા જીવનમાં ઘણી વખત દુઃખો આવે છે. આપણે કહીએ છીએ કે ફલાણી બેને, ફલાણા વ્યક્તિએ આવું કર્યું, એટલા માટે અમારા જીવનમાં આ દુઃખો વેઠવા પડે છે. હકીકતમાં પ્રભુ આપણને એમની યોજના આપણા માટે જે કરી છે એ પૂર્ણ કરવાને માટે આવા દુઃખોમાંથી પ્રભુ એક વખત બહાર કાઢે છે. જો તમે અને હું એ દુઃખોમાંથી નહીં નીકળીએ તો આપણે ઘડાઈ શકતા નથી. મરિયમ અને યુસુફને ઘણું કષ્ટ વેઠવું પડ્યું. એ લોકોના વતનમાં જવા, ગધેડા પર જવાનો, અને એ પ્રમાણે ત્યાં મરિયમને માટે ઘણા બધા દુઃખો હતા, પીડા હતી, પરંતુ એ પીડામાં પ્રભુની યોજના સફળ થતી હતી. તમારા અને મારા જીવનમાં જ્યારે પીડા નથી તો પ્રભુની યોજના સફળ થતી નથી. એમ જ પણ પીડા વગર પણ પ્રભુની યોજના સફળ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે જુઓ તો ગેત્સેમાના વાડીમાં એ શું કહે છે? પ્રાર્થના કરે છે કે જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો. એ પ્રમાણે એ કહે છે, પરંતુ પિતા ત્યાં એ દૂર કરી શકતા નથી. ત્યાં પ્રભુને પીડા થાય છે, અને એનો જે પરસેવો છે લોહીના ટીપા જેવો થાય છે. ત્યાં પીડા છે, કષ્ટ છે. બધું વિચારીને આવી રીતના મને મારી નાખશે, આવી રીતના યાતના ભોગવાડશે, એ બધું યાદ કરીને પ્રભુને પીડા થતી હતી. પરંતુ એ પીડા પછી જ્યારે એ ત્રીજા દિવસે સજીવન થાય છે, કેટલી બધી ખુશી હોય છે, અને પિતાની યોજના ત્યાં પાર પડે છે. તમારા અને મારા જીવનમાં જ્યારે પીડા છે, દુઃખો છે, એવા સમયમાં પ્રભુની યોજના સફળ થાય છે. જો પીડા નથી તો યોજના પણ સફળ થતી નથી. એટલા માટે જ્યારે આપણા જીવનમાં કષ્ટો અને દુઃખો આવે, શ્રમ વેઠવાના દિવસો આવે, અપમાન વેઠવાના દિવસો આવે, ત્યારે આપણે કદી પણ પાની નહીં કરીએ, પીછેહટ નહીં કરીએ, પાછળ હટી ન જઈએ, પરંતુ એ અપમાનનો ઘૂંટડો જેમ
પ્રભુએ સહન કરી લીધો, પી લીધો, એવી રીતના આપણે પણ પી લઈએ. એવી રીતના પીવાથી આપણે ઘણા લોકો સુધી પહોંચી શકીએ છીએ અને આપણી સાક્ષી દ્વારા એમને જીતી શકીએ છીએ, પ્રભુ પાસે લાવી શકીએ છીએ. એક સમયમાં હું ઘણી બધી વિચારતી હતી, સંદેશ સાંભળવાથી પણ કંઈ એ નહીં થઈ રહેલું હતું. અને એક દિવસે મેં મોબાઈલમાં સાક્ષી સાંભળી, ત્યારે મને એકદમ એવું થયું કે આ બેનની સાક્ષીથી મારા જીવનને કંઈક એ થઈ ગયું. તો મેં વિચાર કર્યું કે નિરાશામાંથી આશામાં આવી શકાય છે. પ્રભુને માટે આટલા બધા લોકો સત્યની ખોજ પાછળ પડેલા છે. જ્યારે સત્ય મળે છે ત્યારે એ લોકો કેવી રીતના પ્રભુને ગ્રહણ કરે છે, એ બાબત ત્યાં હતી. અને પછી મને શીખવાનું મળ્યું કે આટલો સારો પ્રભુ મને મળેલો છે, તો હું કેમ નિરાશા અને હતાશામાં જીવન ગુજારું છું. હું પ્રભુના મહિમાને માટે જીવીશ, એ પ્રમાણે મેં નક્કી કર્યું અને ત્યાં જ નિરાશા ખંખેરીને પ્રભુના કામ કરવાને માટે હું ઊભી થઈ ગઈ. તમારા અને મારા જીવનમાં આપણી સાક્ષી દ્વારા આપણે ઘણાઓને પ્રભુ પાસે લાવી શકીએ છીએ. પ્રભુએ આપણા જીવનમાં જે ચિહ્નો અને ચમત્કારો કર્યા છે, એ ચમત્કારોમાં આપણે આગળ વધતા જઈએ અને પ્રભુનો મહિમા કરતા જઈએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોના જીવનોમાં અજાયબ જેવા કામો કરો. હરેક બંધનોમાંથી તમે છુટકારો આપો અને વધુને વધુ પ્રભુ તમારા મહિમાને માટે અમે જીવન ગુજારતા રહીએ, એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. તમે અમારા પરાક્રમી દેવ છો, તમે અમારા સનાતન રાજા છો, પ્રભુઓના પ્રભુ છો. એના માટે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ અને તમારા રાજ્યને માટે અમે આગળ અને આગળ વધતા રહીએ, એવી કૃપા અમે માગીએ છીએ. ફરીને એકવાર આ દરેક બાબતોને પ્રભુ તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.